હાલો તો જય મોગલ જય દ્વારકાધીશ ફરી એક નવા વ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારમાં છે ને આપણે ભાઈ પહોંચવા આવ્યા છીએ ભાઈ ઉદયપુર પહોંચવા આવ્યા છીએ. ઉદયપુરથી લગભગ 50 કિલોમીટર દૂર છે. અને હવે ભાઈ ગાડી છે ને ભાઈ સાઈડમાં પાર્કિંગ કરી દે. મસ્ત મજા છે ને ભાઈ. અત્યારે સમયની વાત કરીને તો અત્યારમાં એક સાડા બાર જેવો સમય થઈ ગયો છે. અને ગાડી સડીક પડી છે સાઈડમાં. અને આપણે ને ભાઈ બનાવીએ છીએ જમવાનું. ભાઈ ગેસ ને બધું ગેસ હતા એ ભરાઈ લીધો છે. 2 કિલો ગેસ ભરતો ભરી લીધો. બાકી આપણે જે વસ્તુ લેવાની હતી ને બધી તો લઈ લીધી. તો આ બધું બકાલું ને એવું બધું લેવાનું હતું લઈ લીધું. અને તેલ ને બધું લેવાનું હતું, તાવડી ને બધી વસ્તુ લઈ લીધું છે આપણે. હવે હે ને બનાવવાનું છે જમવાનું. આપણે હે ને ભાઈ સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. અને રોટલીને એવું આપણે લોટ તો લઈ લીધો છે. અને વિશાલભાઈ અમારે હે ને ભાઈ ડુંગળી મળે છે. અને આપણે બનાવી નાખ્યું શાક. આપણે હે ને ભાઈ બધું બનાવતા આવડે છે શાક પણ બધું. રાશેલભાઈ રાશલા તને આવડે કાંઈ બનાવતા? એને બધું બનાવતા આવડે છે. એમાં વિશાલભાઈને એને હે ને શાક બનાવતા નથી આવડે પણ સમારતા ને આવડે છે. એ હે ને બધા સુધારી નાખે ને આપણે ને ભાઈ શાક બનાવી નાખીએ. ચાલો ભાઈ વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. ભાઈ બધી સામગ્રી આપણે આવી ગયેલા છે. તો ટમેટા ને ડુંગળી ને બાકી તો બધી વસ્તુ આવી ગયું. તેલ બેલ બધું આપણે લઈ લીધું છે. તો ચાલો હવે બનાવી જમવાનું. તો આપણે ગેસ આવી જશે. તો ચાલો બનાવવાનું કરીએ શરૂઆત. હવે જો ભાઈ આ વિજયભાઈ બનાવે છે સેવ ટમેટોનું શાક. ભાઈ જો આ બપોરનું જમવાનું તૈયાર થાય છે. ભાઈ આપણી ગાડીને ઊભી રાખી દીધી છે. ભાઈ 12:30 પોણા 1 જેવો સમય થઈ ગયો છે. ભાઈ તો જમવાનું બનાવીએ છીએ. ભાઈ તો આ બધો સામાન લઈ લીધો તો વિજયભાઈ જો બનાવે છે સેવ ટમેટાનું શાક. સેવ ટમેટા આલુ સેવનું શાક બનાવે છે ભાઈ વિજયભાઈ. વિજયભાઈ આ બધું જો હું કહેવા માંગો છો કયો તમે? જમવાનું બનાવીએ પેલા શાક બનાવી નાખીને પછી રોટલી બનાવીએ. હા છે ને ભાઈ લસણની પેસ્ટ છે. લસણની પેસ્ટ નાખીને તો શાક થાય સારું ટેસ્ટ આવે. લસણની પેસ્ટ છે. મોટો સમજે ઢોકી દેવાનો. ભાઈ વિજયભાઈ બાંધે છે રોટલીનો લોટ. જો તો આવડતું નથી ભાઈ, શીખવી છે ધીરે ધીરે આવડી જાય ભાઈ. ટાઈમ લાગશે થોડો ઘણો, ધીરે ધીરે આવી જાય તો ટાઈમ પાસ થાય. અત્યારે બપોરે કેમ કે ભાઈ તડકાની કઈ ગાડી આંખવાની ન હોય એટલે 2-3 કલાક નેવરા ટાઈમ પાસ તો કરવો ને ભાઈ. આ જો ભાઈ આલુ સેવ આપણે નાખી દીધી છે. આ આલુ સેવનું શાક આપણું તૈયાર થાય છે. અને વિજયભાઈ બાંધે છે ભાઈ લોટ. પછી આપણે રોટલી બનાવશું. રોટલીનો પણ તમને વિડીયો બતાવું. અમારે વિશાલભાઈએ રોટલીનું કામ ચાલુ કરી દીધું છે. વેણું બેણું કઈ હે નહીં એટલે હાથે મંડાણા છે. અને આ વિજયભાઈ જવો ઈ કેમ બાંધે વેણું બેણું બધું નથી ભૂલાઈ ગયું બધું. ખાવું તો પડે કે નહીં? દુકાન તો થોડું રહેવાય. આમ ભાઈ હવે યાદ જ કરેલું છે. આવી રીતે રોટલી બને છે. હા લાવો વિજયભાઈ નહીં ભેગું રોટલી બનાવી છે વિશાલભાઈએ. અને આ આપણે બનાવ્યું છે. આવી રીતે કઈક રોટલી બને છે. આવડતી નથી તોય થી બને છે. જોવો તમે વગર વેરણાએ રોટલી બનાવી. જો આમાં રોટલી ના તો તળિયા નથી પણ આ તો ખાવી જો હવે પરાઈને. બાકી તો આ બગાડવું પડે એમ છે આમાં. એટલે હાલે એમ છે નહીં કઈ આમાં. વિજયભાઈ નામ દો તો રોટલી કરનારી અમારા ભાઈ વિજય. જો આ રોટલી ભાંગી નાખી બે થી. આ કઈ બનવાની હે નહીં એટલે ભાત જ ખાવાના થાય આપણે. વિજયભાઈ નાખે આપણે જોઈ લઈએ એકવાર કેવી નાખે છે. આવી રીતે કઈક રોટલી નાખી. તમે તો હે નહીં એટલે શમશીનો સહારો લેવો પડે એમ છે. આ વિજયભાઈ ની મજબૂરી તમે સમજી શકો. તમે જો વિજયભાઈ ની રોટલી મસ્ત મજાની બની ગઈ છે. ભાત બનાવી છે. જો ભાઈ આ ભાત હું આંધણ મૂકેલું છે. ભાત બનાવી છે. જો આ છે શાક. ભાઈ રોટલી કાક આવી રીતના બની છે મારા ભાઈ. જો શીખતા બનાવી હતી તો સારી બની હતી ભાઈ. કેમ કે જો આવી રીતની બની છે. આ નકશા ટાઈપ બનેલી છે રોટલી. શીખતા હતા હવે આવડતું તો નથી ભાઈ. આવું કાંઈ હવે ટાઈમ પાસ કર્યું ભાઈ.
આ જો ભાત બનાવે છે ભાઈ વિજયભાઈ. આપણે ને તો જમવાનું ભાઈ બની ગયું છે. આલુ સેવનું શાક બનાવ્યું છે અને તો ભાઈ રોટલી બનાવી છે એટલે એમાં થઈ રહે અને આમાં તો ભાત મૂકી દીધા છે. તો ભાતે મસ્ત મજાના બની ગયા. એક નંબરના ભાત બની ગયા છે અને આલુ સેવ તો ભાઈ વિશાલભાઈ ને બધા બેસી જશે. તો રાશિલભાઈ ને વિશાલભાઈ ને આપણે તો આપણી ડીશ લઈ લીધી. લેવા મળો તો ભાઈ ગાડી આપણે અહીંયા પડી છે ભાઈ રોડે. બાકી ભાઈ અત્યારમાં એના ભાઈ સમયની વાત કરીને તો ભાઈ 1:30 વાગી ગયો છે. હાલો હવે જમી લઈએ. આમાં તો વાય નહીં ઊંધી ભાઈ હવે લઈ લે. હાલો આમ ધોવાય એ નંગ. હાલો લઈ લઈએ. હાલો કરીએ હવે જમવાનું શરૂ. ભાઈ કેવું બન્યું છે શાક આમ? હા રાશિલભાઈ કેમ છે? હાલો બપોરા કરવા. હો ભાઈ એક નંબર હવે બન્યું શાક રોટલી ને શાક. હાલો જમી લઈએ હવે. જુઓ ભાઈ આ 1 કલાકથી ખાઈ મેં કીવાનું ખાઈ લીધું તોય હજી ખાય છે ને હજી જોવો એટલું પડ્યું છે. આ વિશાલભાઈ ની ખાવાનું છે બધું હજી ખાવાનું છે. 1 કલાક થઈ ગઈ તીવાનું ખાય છે બે હજી ન ખાઈ રહ્યા. આ વિજયભાઈ ઠામડા ધોવા માંડ્યા છે. ખાઈ તો લીધું છે હવે ઠામડા ધોવાનું વિજયભાઈ માથે એ. આ વિશાલભાઈ શર્મા એટલે એ કઈ ધોતા નથી ઠામડા એટલે વિજયભાઈ બધા ઠામડા ધોવાના છે. જો એટલા ઠામડા છે એ બધા વિજયભાઈ ધોવાય. તો તમારે કઈ કેવું વિજયભાઈ? અત્યારમાં ભાઈ વાગી જશે 1:05. મિત્રો અત્યારમાં વાગી જશે 1:45 જેવો સમય થઈ ગયો છે ને આપણે ભાઈ જમી કાઢી લીધું છે અને રહો ભાઈ હા જમી કાઢીને બધું એને ભાઈ વાસણ બધું ધોઈને અમે હેરકું બધું પેક કરી દીધું છે. તો ભાઈ અને પાણી છે ને જગ ભર્યો હતો બાટલા બધું ભરી લીધું છે અને રહો બાકી મસ્ત મજા છે. તમે વાતાવરણ જો ભાઈ ડુંગરા ને એવું છે કેટલું મસ્ત વાતાવરણ છે. તો ભાઈ આ ને ભાઈ હાઈવે છે અને હાઈવેના કાંઠે જ આપણે ભાઈ ગાડી સાઈડમાં રાખીને જમવાનું બનાવીને જમી લીધું છે મસ્ત મજાનું. ચાલો હવે હે ને અહીંથી નીકળીએ આપણે આપણી જર્ની તરફ. બરાબર હવે ગાડી ધોવડાવી પડશે આમ તો ડાગા થઈ ગયા આખી ગાડી. તો ચાલો હવે અહીંથી નીકળીએ આપણે. જમી કાઢે છે ને ભાઈ આપણે નીકળી ગયા છીએ. જો ભાઈ આયા રહી છીએ આપણે છે ને 6 લાઈન રોડ છે મસ્ત મજાનો. હે જો તો ઘાટિયા ચડવાના ઉતરવાના આવે ને મજા આવે. બાકી તો લોકેશન જો 1 નંબર છે. મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે છીએ ઉદયપુર બાયપાસ હાઈવે ઉપર અને આ છે ને ભાઈ ઉદયપુર બાયપાસ છે. ઉદયપુર નાથ દ્વારા દિલ્હી એક્સપ્રેસ હાઈવે છે અને આપણે ઉદયપુર બાયપાસ રોડ લઈ લીધા કેમ કે સિટીમાં તો અત્યારમાં નો એન્ટ્રી હોય એટલે આપણે કઈ સિટીમાં જ્યાં નથી બાયપાસ લઈ લીધી. અને બાકી તો તમે ડુંગરાનો છે ને ભાઈ મસ્ત મજાનો તમે નજારો જોઈ શકો છો. અને સમયની વાત કરવાની તો ભાઈ 2 વાગી ગયા છે અત્યારે. બાકી તો ભાઈ મસ્ત મજાનો રોડ છે 1 નંબર કાંઈ ઘટે નહીં એવો. આ બધું ડુંગરા છે ને વચ્ચે ડુંગરા કાપીને ને ભાઈ મસ્ત મજાનો રોડ બનાવેલો છે અને આપણે ભાઈ ધીમે બાયલા ગાડી છે હોય કેમ કે ઘાટિયા છે ને એટલે ગાડી ભાઈ સ્પીડ ન પકડી કે હોય 30-40 સ્પીડે હાલી રહી છે. હાલો જવા દઈએ આપણે આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહી છે ભાઈ મજા આવશે વિડીયો જોવાની. રાશિલભાઈ ને ભાઈ બેઠા છે પાણી પાઈ ગયો. હાલો સામે છે ને ભાઈ મસ્ત મજાની શંકર ભગવાનની તો મૂર્તિ છે બહુ જબરજસ્ત. તો તમને ખબર હોય ને તો કહેજો કે આ મૂર્તિ કઈ જગ્યાએ આવેલી છે એમ કમેન્ટ કરજો. મસ્ત મજાની ભાઈ શંકર ભગવાનની મૂર્તિ છે આગળ જઈને તમને બતાવું. ભાઈ સાંજના 6 વાગી ગયા છે. આ છે કંઈક ભીલવાડા. આપણે ભીલવાડા બાયપાસમાં ભાઈ ચડી ગયા છીએ.
આપણે ભીલવાડા બાયપાસ છે ભાઈ. અહીંયા છે ને ભાઈ ખાસ ધ્યાન રાખીને હાલજો ભાઈ કોઈ ડ્રાઈવર ભાઈઓ, કેમ કે ભાઈ અહીંયા આરટીઓ છે ને બધી જગ્યાએ ઊભો રહે છે. જો ભાઈ આરટીઓ ઊભો એટલે કોઈ ભાઈ ઓવર સ્પીડમાં ગાડી બાડી ઓવરલોડનું ધ્યાન રાખવું ભાઈ. દિવસે રાતે નથી હોતો જો આરટીઓ, દિવસે તો ફરજિયાત આરટીઓ ઊભો જ રહે છે ભાઈ ભીલવાડા બાયપાસમાં. કારણ કે ઓવરલોડમાં જો હાલતા હોય તો ભાઈ ખાસ કરીને ધ્યાન રાખજો, કેમ કે ન હાલવું. રાતે 10 વાગ્યા પછી હાલવું ભાઈ ઓવરલોડ અહીંયા હાલતા હોય તો, કેમ કે અહીંયા હાલશો એટલે ભાઈ મેમો તો આપશે જ તે, કેમ કે આ રાજસ્થાની પોલીસ ભાઈ કોઈનું માનતી નથી. હું કેવું વિજયભાઈ તમારું? આપણે તો ઓવરલોડ છે નહીં, ઓવરલોડ હાલતા હોય ને કદાચ ને મેમો આપે એનું, કેમ કે અહીંયા રાતે 10 વાગ્યા પછી આરટીઓ થાય. ભીલવાડા બાયપાસમાં તો ભાઈ ફરજિયાત આરટીઓ ઊભો જ રહે છે. ડ્રાઈવર ભાઈઓને ખાસ નમ્ર વિનંતી છે ભાઈ, જોઈ કાઢવીને હાલજો. મિત્રો અત્યારમાં છે ને ભાઈ 7 વાગી જશે ને પાછું હે ને ભાઈ લાગી છે પછી ભૂખ, તો હે ને ભાઈ મેગી બનાવીને જ છીએ. અને જો ભાઈ અમારે બધા સામાન કાઢવા મળ્યા છે. વિશાલભાઈ ને રાશિલભાઈ ગેસનો બાટલો લઈ લીધો છે, અને હવે હે ને ભાઈ હવે મેગી બનાવીને છીએ. પછી એને મેગી ખાઈને પછી એને આપણે રહી નીકળી અહીંથી, કેમ કે હવે હે ને પછી વિશાલભાઈ આખશે ને આપણે કરવાનો છે આરામ. ચાલો ભાઈ બનાવીએ હવે મેગી. તો મિત્રો વિશાલભાઈ ને રાશિલભાઈ બે બેસી ગયા છે ડુંગળી સંભાળવા માટે. તો ભાઈ અને રાશિલભાઈને ટમેટાનું કામ હોય છે, અને આપણે છે ને બનાવવાની છે મેગી. તો ભાઈ ગેસ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો હવે ને ભાઈ બધી સમારાઈ થઈ ને પછી આપણે છે ને બનાવી મેગી. એ બહુ ડુંગળી નથી નાખવાની, બાકી તો ગાડી છે ને આપણે સાઈડમાં પાર્કિંગ કરી દીધી છે. અહીંયા છે ને પેટ્રોલ પંપ છે અને ત્યાં રોડે પાર્કિંગ કરી દીધી, અને હવે છે ને બનાવી છે તો ભાઈ મેગી એવું. પછી અહીંથી મેગી ખાઈને પછી અહીંથી નીકળીએ, કેમ કે છે ને ભાઈ નોન સ્ટોપ જર્ની રહેવાની છે આપણે ગાંજિયાબાદ સુધી, કેમ કે સવારે ને ગાડીને ટચ કરવાની છે એટલે. તો ચાલો ભાઈ હવે બનાવીએ મેગી. તો ભાઈ મસ્ત મજાની ને ભાઈ આપણી મેગી બની ગઈ છે. જો 1 નંબરની મેગી બની ગઈ છે. હવે ને મેગી ખાઈ લઈએ આપણે, અને પછી એને આગળની જર્ની કન્ટિન્યુ કરીએ, કેમ કે આપણે એલઈડી શરૂ રાખી, કેમ કે અંધારું હતું ને એટલે. હવે ભાઈ તો રાશિલભાઈની તો બે બેસી જશે, આપણે બેસી રહી. હાલો તો મેગી ખાઈ પછી આપણે નીકળીએ હવે. તો મિત્રો ફાઇનલી છે ને ભાઈ આપણે ને ભાઈ મેગી બેગી છે ને બનાવીને જમી લીધા છે, અને હવે ને ભાઈ તો કાચમાં સાફ કરીને હવે ને આપણે અહીંથી નીકળીએ ભાઈ. અને તો ભાઈ ગાડી છે ને ભાઈ સાઈડમાં તો આપણે મૂકી હતી, અને તો બધું હંકેલીને મૂકી દીધું છે, અને મેગી બેગી બનાવીને કમ્પ્લીટ ખાઈ લીધું છે. તો હવે છે ને ભાઈ અહીંથી નીકળીએ, અને અહીંથી ને ભાઈ આપણે એમ થઈ કે આપણે ને ભાઈ વ્લોગ છે ને બહુ લોંગ થઈ ગયેલો છે. તો હવે ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય મોબાઈલ, જય દ્વારકાધીશ.